કચ્છ મોરબી કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલને મોરબીમાં કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા ઇન્ડિયા ગઠબંધનની તૈયારી કરી લીધી છે. મોરબીની પાવનધરા ઉપર ઉતરતા જ અમે પહેલે તો દર્શને ગયા ઉમિયાના, ત્યારબાદ બાબા સાહેબ સ્ટેચ્યુ ઉપર ફુલાર કર્યું, ભગતસિંહજીની પ્રતિમાને ફુલાર કર્યું અને સરદાર સાહેબની પ્રતિમાને ફુલાર કરી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા. આજે મોરબીમાં આવતા જ મને જાણવા મળ્યું કે મોરબીમાં એકે પર્યટન સ્થળ નથી, મોરબીમાં જોવાલાયક કોઈ સ્થળ નથી. આજે મોરબીની જનતાએ અમને નગરપાલિકા આપી, ધારાસભ્ય આપ્યા, સંસદ સભ્ય આપ્યા, છતાં પણ મોરબીમાં ફરવાલાયક જોવાલાયક કંઈ સ્થળ નથી.